નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય ભાગ પહેલો જેનું ચેપ્ટર નંબર 1 સૂચકાંક એના ઉદાહરણ નંબર 9 વિશે ચર્ચા કરવાના છે। તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। ચલો શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 9। તો ઉદાહરણ નંબર 9 ની અંદર કીધું છે વર્ષ 2008 ને આધારે ચીજ વસ્તુના જથ્થાબંધ ભાવના સૂચાંક નીચે મુજબ છે તે પરથી પરંપરિત આધારનો સૂચાંક ગણો। અહીંયા જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે, કયું વર્ષ કીધું છે? વર્ષ 2007-8 ના આધારે કીધું છે। એનો મીનિંગ કે આધાર વર્ષનો શું કરેલો છે? રકમની અંદર ઉલ્લેખ કરેલો છે। તો હવે જોઈએ આપણે પહેલા શું આપેલું છે? વર્ષ 2008-9 2009-10 2010-11 2011-12 12-13 ક્યાં સુધી છે? 16 સુધી છે ને? 13-14 14-15 અને 15-16 રેડી? બાજુમાં આપણને આપેલું છે। હવે આ જે સૂચાંક આપેલો હશે શેનો હશે? અહીંયા જે સૂચાંક આપેલો હશે શેનો હશે? અચલ આધારનો સૂચાંક। કારણ કે આપણને શું કીધું છે? પરંપરિત આધારનો સૂચાંક મેળવો। એનો મીનિંગ કે રકમની અંદર કેનો સૂચાંક આપેલો હશે? અચલ આધારનો સૂચાંક। તો અહીંયા લખી નાખશું અચલ આધારનો સૂચકાંક। તો 126 130.8 143.3 156.1 167.6 177.6 181.2 અને 177.2 રેડી? હવે અહીંયા આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે એટલા માટે પહેલા વર્ષનો પરંપરિત આધારનો સૂચાંક શું થશે? અહીંયા 2008-9 સોરી 2008-7 કીધું હોય કે કેવું કીધું છે? 7-8। તો એ તમને આમાં ક્યાંય દેખાય છે નથી, પણ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે। તો પહેલા વર્ષનો પરંપરિત આધારનો સૂચાંક શું થશે? કે જે આપણને અચલ આધારનો સૂચાંક આપેલો છે એ જ આપણો શું થાય? પરંપરિત આધારનો સૂચાંક। તો અહીં કેટલા મૂકી દેવાના? 126, બીજી કોઈ ગણતરી નહીં। નો કરેલો કેટલા મૂકવાના? અહીંયા 100 કરેલો છે એટલે કેટલા મૂકી દેવાનો? કે પહેલા વર્ષનો જે અચલ આધારનો સૂચાંક આપેલો હોય એ જ આપણો શું ગણાય છે? પરંપરિત આધારનો સૂચાંક। ખબર પડી બધાને? કોઈને કઈ પ્રશ્ન છે? હવે આપણે સૂત્ર પ્રમાણે જે રીતના કરતા હતા એ જ રીતના કરવાનું છે કે ભાઈ આના છેદમાં શું લેવાનું? આ સમજાણું? એટલે કે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચાંક ગુણ્યા 100। તો કેટલા થાય છે ભાઈ? 130.8 ભાગ્યા 126 કરો, કેટલા આવે છે? 103.81। પછી 143.3 ભાગ્યા કેટલા કરવાના? 130.8 કેટલા આવે છે? 109.56। પછી 156.1 ભાગ્યા 143.3 કેટલા આવે? 108.3। ખાલી સૂત્ર આવડવું જોઈએ, બાકી તો બધું શું છે? ઈજી છે। હવે મળશે 107.37। હવે 177.6 ભાગ્યા કેટલા કરશું? 167.6 ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 105.97। પછી 181.2 ભાગ્યા કેટલા કરશું? 177.6 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 102.03। પછી 177.2 ભાગ્યા કેટલા કરશું? 181.2 ગુણ્યા 100 એટલે મળશે 97.79।
આ આપણું થઈ ગયું ઉદાહરણ નંબર 9. કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર? ઓકે, તો આ લખી નાખો. બરાબર, હવે મોસ્ટ ટાઈમ પી કરી નાખજો. હવે પરંપરિત દાદાનો સૂચકાંક આપેલો છે આપણને, અહીંયા લખી નાખશું પ આ સુ એટલે પરંપરિત દાદાનો સૂચકાંક 134.8 115.28 115.57 107.29 109.91 112.80 106.24 અને 102.48. હવે અહીંયા ધ્યાન બતાવો. આ ઉદાહરણ નંબર 10 ની આપણી રકમ છે. તો એમાં શું કીધું છે કે વર્ષ 2008-9 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુના ભાવ પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે પ્રમાણે છે. એટલે કે આ જે સૂચકાંક આપેલો છે એનો છે પરંપરિત આધારનો સૂચકાંક. બરાબર, આના ઉપરથી આપણને શું કીધું છે કે તે પરથી અચલ આધારનો સૂચકાંક ગણો. આધાર તરીકે કયું લેવાનું કીધું છે? 2007-8. એનો મીનિંગ કે અહીંયા આપણને આધાર વર્ષનો શું કરેલો છે? ઉલ્લેખ કરી દીધો છે. આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય એટલે તમારે પહેલા વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો મૂકી દેવાનો? પહેલા વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો મૂકી દેવાનો? 134.8. કેમ? અહીંયા શું કીધું છે? 2008 શું કીધું છે? આપણને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે. ખબર પડી બધાને? હવે આનું આ જ્યારે લખો કે આપણે પરંપરિત આધારના સૂચકાંક પરથી શું મેળવીએ છીએ? અચલ આધારનો સૂચકાંક. સૂત્ર તો લખવાનું ફરજિયાત, સૂત્ર વગર ખબર પડશે નહીં. તો સૂત્ર શું હતું? ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક. તો લખવાનું ચા પ અ સોરી આ અને સુ. આ શું થઈ ગયું? ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક. હવે એને ગુણ્યા શું કીધું હતું? એને ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. બરાબર, અને છેદમાં કેટલા કીધા હતા? 100. આ શોર્ટમાં આપણે સૂત્ર લેવું છે. બીજી વાર હું કહી દઉં કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા કૌંસમાં લખે ને એટલે ગુણાકારની નિશાની આવી જ જાય, લખવાની જરૂર નથી. ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. હવે અહીંયા ધ્યાન, હવે આપણે ગણતરી કરતા હોય ત્યારે સૂત્ર ઉપરથી ન થશે. ઓલાની જેમ નહીં કે આના છેદમાં ઓલાના છેદમાં. હવે અહીંયા જે જવાબ આવે ને એ છેદમાં લખી જવાનું. કેમ? કારણ કે અહીંયા સૂત્ર શું કીધું છે કે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક. તો ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક અહીંયા ધ્યાન દે. પેલા અહીંયા તમને કીધું છે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક. તો ચાલુ વર્ષનો પરંપરિત મેં તમને કીધું હતું કે જે વર્ષની અંદર ગણતરી કરતા હોય એ આપણું શું ગણાય? ચાલુ વર્ષ. તો આપણે આ વર્ષની ગણતરી કરી છે, આનું તો પતી ગયું. તો અહીંયા આપણને ચાલુ વર્ષનો શું કીધું છે? પરંપરિત આધારનો સૂચકાંક કેટલો આપેલો છે? 115.28 ગુણ્યા શું કીધું છે? ચાલુ વર્ષના અગાઉના વર્ષનો. એટલે આ ચાલુ વર્ષ છે એના અગાઉના વર્ષનો શું કીધું હોય? અચલ આધારનો. તો અચલ આધારનો સૂચકાંક કેટલો મળ્યો આપણને? 134.8 અને ભાગ્યા કેટલા કરવાના? 100. તો આનો જવાબ કેટલો મળે?
155.40. ખબર પડી બધાને? આ એક ગણતરી કરવું, બાકી તો આપણે કેલ્સીમાં જ કરવાનું. સમજાણું? ખબર પડી ગઈ બધાને? સૂત્ર આવડવું જોઈએ તો જ ખબર પડે. હવે તમારે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક કેટલો થશે? 115.57. અને અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો થશે? આ બંનેનો ગુણાકાર કરવાનો. સમજાય છે? અહીંયા જે જવાબ આવે એનો ગુણાકાર આની સાથે કરવાનો, ભાગ્યા કેટલા કરવાના? 100. જેને નો ખબર પડતી એના માટે, સૂત્ર પ્રમાણે ન ખબર પડતી હોય તો એના માટે કે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક 115.57. હવે આપણને અત્યારે અચલ આધારનો સૂચકાંક કેટલો મળ્યો? 155.40. ઈ બંનેનો ગુણાકાર ભાગ્યા 2, સોરી 100 કેટલા આવે છે? 179.60. બરાબર. પછી 107.29 ગુણ્યા કેટલા કરવાના? 179.60 ભાગ્યા 100 કેટલો આવે છે? 192.69. પછી 109.91 ગુણ્યા કેટલા કરવાના? 192.69 ભાગ્યા 100 કેટલા આવે છે? 211.19. પછી તમારે 112.8 ગુણ્યા 211.19 ભાગ્યા કેટલા કરવાના? 100 કેટલા આવે? 238.90. અને 106.24 ગુણ્યા 238.90 ભાગ્યા કેટલા કરવાના? 100 એટલે કેટલા આવે? 253.81. પછી છેલ્લે 102.48 ગુણ્યા 253.81 ભાગ્યા 100 કેટલા આવે છે? 260.10. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 10. આની અંદર કોઈને કઈ પ્રશ્ન છે? મેન શું છે આપણું? સૂત્ર. આની અંદર તમારે સૂત્ર યાદ રાખવું જ પડશે તો જ ખબર પડશે, નકર નહીં ખબર પડે. સમજાણું? અહીંયા જે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો પહેલા વર્ષનો સૂચકાંક આપણે કેટલો મૂકી દેવાનો છે? 34.8. પછી તમારે અહીંથી ગણતરી કરો એટલે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. બરાબર. ચાલુ વર્ષના તો આ લઈ લેવાનો. એ બંનેનો ગુણાકાર ભાગ્યા 100 કરતો લાભ મળશે. પછી આનો ગુણાકાર આની સાથે ભાગ્યા 100 કરતો લાભ મળશે. પછી એનો નાનો ગુણાકાર ભાગ્યા 100 કરતો લાભ મળશે. ખબર પડી? સિમ્પલ ભાષામાં તો લખી નાખો. બાકીના ઉદાહરણની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું.